જાહો આવતો રે હવે આવતો પગ નહીં દુખતા ને તમને? ના રે ના એમ ને રિઝલ્ટ લઈને આવતો રહ્યો હું લઈને આવતો રહ્યો. શું આવ્યું એ તો પાસ દેવો હાલ ના દેવાનું. પગ નહીં દુખતા ને તમારે ખોદું? ના નહીં દુખતા કેમ? તું ખાલી રિઝલ્ટ કેમ ભાઈ તો પાસ દેખાડું છું હાલ ના દોવાય. અલા બતાય ને આમ પાસ તો થઈ ગયો ને થોડોક જ બાકી છે. એમ હોય કુદરી આવી ના ફૂદડી નહીં આવી. અને તારે ત્રણેયમાં. પાસ નપાસ ના પાસ હોય. ઉઠ 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 પાછી ઉઠ કેમ? મારા ખરી પગ ના મેલતો ભાઈ દેખાડી દીધી ને તમારી જાત તમે મને. હોય જ ને તારે કેમ તમારો છોકરો નહીં? અલ્યા હું 12મું પાસ છું ને તું 10મું નપાસ થઈને ફરે એમ ચાલે તે પણ એને નપાસ કર્યો, મારે તો પાસ થાવ તું. પાસ આવજે તો લખવું પડે મહેનત કરવી પડે તે મને કાઢી મેલ છે એમ ને? તું આજથી મારો છોકરો જ નહીં ખાલી નપાસ થયો ને હાટે હા હા તો હવે શું કરવાનું? હું જતો રહું. જતો આ પડ્યો મારે તો તમારો છોકરો નહીં મારા ને? ખરી જમીનમાં તારો ભાગ જ નહીં નપાસ થયો ને હાટે હા હા અને પાસ થયો હોય તો પાસ થયો હોય તો તમે તારે બેસો એમ? હા તો તને લાડીન બાઈક બે લઈ આલું પાસ થયો હોય તો. લાડીન બાઈક બે હા કઈ વિષયમાં નપાસ થયો છું. એટલે આ મારા પડે જા ઉપર આજથી મારો છોકરો જ નહીં તું હા મુજે હવે કાયદેસર કેસ લડીને જમીન લેવાય છું હવે. હારું હારું મારા જા ભાગની. જા અહીંયા તારા વાજે પોલીસ વાળા નરવા બેઠા જા અહીંયા જા હારું તમે રહો. હા મારા ભાઈ કમળા સામે શું મોઢું દેખાડવાનું એનો છોકરો જ ભણેરો છે કાળું પાસો હીરો નપાસ થાય સારી વાત છે ને જો હીરો પાસ થયો ને તો મારે આખી જિંદગી આખા ગામનું બધાનું મેણું વાપરવાનું થાય છે કે કોને તારો છોકરો નપાસ થયો અને એનો છોકરો પાસ થયો કક કરવું પડશે હા દાયાજી ના કરી જવું અહીંયા કોક બને સમાધાન મળશે આજ તો બહુ સારા સમાચાર છે હો. મારે કાળું રિઝલ્ટ લેવા જોઈએ કદાચ જો 10મું પાસ થઈ જાય ને છોકરો તો મારે જબર સારું આમ તો લે પાણી તો પીવું એલા જણાજી આવો આજ તો મારે કાળું રિઝલ્ટ લેવા જોઈએ 10માનું એમ લો પાણી પીવો હાલો કોણ લો આજ તો મારો છોકરો પાસ થઈ જાય 10મું એમ ઓએ એટલે હવે રિઝલ્ટ છે આ રિઝલ્ટ છે તે લેવા જેવો હે તાપ કેવો પડે મારો બેટો તાપ જબર પડે છે તારે લાવ મને તો આલે ને તમે લોટો સાઈડ માં નહીં દીધો પીવાનો તું મારા હાથું ભલાયા હો ના ના મુએ પીવા જેતો પણ તમે આયા એટલે તમને આલ દીધું એમ કાકા એ જે મારો છોકરો રિઝલ્ટ લાવી ને પાસ થઈ ગયો. પાસ થઈ ગયો તમે મારો છોકરો પાસ થઈ ગયો જુઓ 95%. 95% આયા તો આ તો જબર કામ કરી દે આ તો જબર ભણે મારે ગયો. આ તો છોકરો એવો ભણે ને મારે રાતે 12 વાગે હજી પહોંચતો ફોન લઈ જવો પડશે હારું. હવે ભાવ. લે ફોન તું કે લાવી દો હવે તો બધું આવી જાય તું 10 માં પાસ થઈ ગયો એટલે ફોન લાવી દીધી મને આ ખાલી. તો જબર કામ કરી તે હરખત નહીં મારતો મને તો સારી મહેનત કરી હો જબર મહેનત કરી ભાઈ. જણાજી હા મારે હે ને હા. મારા ભાઈ રિઝલ્ટ દેખાડવા જવું પડશે મારા ભાઈ બહુ રાજી થાહે કોઈયો ઓએ એવું ઓએ જ ને તાર લો કોન્યું ઓએ ઈ બહુ રાજી થાહે રિઝલ્ટ જોઈને મારા છોકરાનું કોને ભાઈ? ઓએ તારો પાસ થયો એટલે ઓએ એટલે જ ને તાર ઈ તો પાસ થાય લાગતું ના તમારું સારું વાંચે એવો એટલે આ મારો ભાઈ મારા માટે જબર હારું હશે મારા છોકરાને તો જબર મોની રહી એવું એટલો એમ? રાજી થાય મોટી ઘેર દેખાડીશ ને હા. એટલે કેટલો રાજી થાય મારો ભાઈ અલા હીરો રાજી ના થાય એટલે રાજી થાય મારો ભાઈ હે વાત કરો એમ ઓએ એને છોકરો રિઝલ્ટ લેવા ગયો તો હજી એ પાસ થયો છે લાગે એમ ઓએ પણ તમારો છોકરો પાસ થયો મને ના લાગતું કે સારું હશે તમારું મારો ભાઈ હારું ના હશે મારો એમ ઓએ એટલે એવું ના હોય હોતું છે તમે શું આગેવાન થઈને આવી વાત કરો છો એટલે સારું તાર હમણાં જુઓ તમે એમ ઓએ મારો ભાઈ તો બહુ રાજી થાય ના થાય લા ભાઈ જ ને જમના. સારું તો આપણે એને જાય હા સારું તારે શું કહેવાનું ખબર હે હા કે હું 3 વિષયમાં નપાસ થયો બરોબર. પેલા એમ કહેવાનું હા એટલે તમને ખબર પડી જાય છે કેટલો રાજી થાય એમ હા તમારો ભાઈ કેટલું તમારું સારું હશે કે ખોટું હશે ને હા એ બધી ખબર પડી જાય છે એવું છે હવે પણ એમ કહેવાનું કે હું 3 વિષય ફેલ થયો સારું કામ આપણે જેણુજી કહેરા ને એટલે એમ કહેવાનું કે હું ત્રણ વિષય નપાસ થયો હા હા બરોબર હો? ને આ કરી મેલ તો ને આ પૂછે ઘરે ખબર મેલતી વાળું ભરમ મેલતા વાળું વાળી. આ ના લઈ જાય ને ખબર પડી જાય પેલા. ઓય. ઓય. એટલે પછી દેખાશે આપણે અમે, હો. પાછું હરખે મિલજ્યો અસલ આ તો કેવું હાથીને રાખવાનું અને તો હવે આગળ બધે કોમ આવે છે તમારે એ કામ આવ્યો ને તો હાલતો આવી ગયો ને હમણાં પાછું લઈ જવાનું છે ને ઓય. એનો એક જ મેલ દેવો હાલતો ને હા હા હાલો જાતા ઉહાડો. એમ કહેવાનું કે હું 3 વિષય ફેલ થયો હારું. આપણે જેમ એમ કેમ કેજો કાળો પેલા ઓય. એ તો પછી અમે ખબર પડવાની જ છે આપણે હઉ તે એમ જ કહીશ હું. હા, એમ જ કહેવાનું
આ દાયાજીની પછી કોમ કરે તો સારી વાત છે. ભલે 51,000 આલવાના થાય તો પણ કોમ 100% થવું પડે. આગેવાન આવે. મારો ભાઈ તો બેઠો જ છે જો. હા આવો બરોબર ને? આગેવાન બેહો. હવે મજામાં તો છો ને? હા મજા હો. એમ હમ. અમાર તો જબર થી વાત તો. કેમ શું થયું? મારો છોકરો નપાસ છે 10મો. હા કર્યું કામ કર્યું પછી કર્યું. મારે નપાસ થઈ ગયો છોકરો શીખેલા શું થી કેટલામ ફેલ થયો? 3 વિષયમાં થયો નપાસ. ત્રણ એટલે આ વિષયમાં બે fail થયો. કઈ કર્યું જ નહીં. મારો છોકરો નપાસ થયો. તમારો છોકરો નપાસ થયો? તમારે નપાસ હોય જ થયો? નહીં. એ 3 માં થયો. એમ મેં તો ઘરેથી જ કાઢી મેલ્યો. જતો જાય તારી જરૂર જ નહીં. મારે તારે 12 વાગે હતી વોસ્તો રાતે. પણ તમે તો એને ડાયરેક્ટ જ્યાં જુઓ ને હું તો અહીંયા નીકળું ને પોણી જ વાળતો હતો. એ ભણવા તો મેલતા જ નહીં. દરરોજ રાતે વાંચવા બેહારવું પડે તાર પાસ થાય. પણ આ તો હવે અમારા વોક છે ને થોડાક છોકરાના વોક છે. શું કરે કહો? મારો છોકરો જબર વોસ્તો. સારું હેડો તાર હવે તમે બેહો. મારે કામ છે થોડું. પણ બેહો ને ચા જાહો. અલ્યા ગામમાં એક સિક્કો કરાવવાનો છે તલાટી જોડે. ઈકો કરાવનો એમ? હોય આજ આવી છે પાછી જતી રહે વળી. તું બે પણ આ તો કોઈ મૂળ જ નહીં છોકરો નપાસ થઈને આવ્યો અલ્યા એટલે. પણ હવે તો ઈ તો રહેવાનું જીવનમાં શું કરશે કહો? ઈ તો ચોક હવે હાર નોકરી જોઈને 2-3 હજાર પગાર હોય અહીંયા મેલ દે છે આ મારા મારો તો બે. છોકરાને ભણાવો હે જુ. હારું તો ભણાવો. આવડું આઈટીઆર કે ને આઈટીઆર કરાવો. ના ના 12 પાસ કરાવવાનું મારે તો હજુ ભણાવો જ છે. કમળાભાઈ હા શું કહો? હવે ખરાખરીનો ખેલ હવે જોવાનો જ છે આપણે. હવે જોવાનું એમ? હવે એવું છે એમ ને? ઈ જ્યાં ને હા એને ચેડે ચેડે આપણે જવાનું છે. એમ? હવે આ તો તમે તો કોક જાણો જ લાગે આમાં. આ તમારે પોણી નું પૂછ્યું તમને જતા ના, રહ્યા ને? પાણીનું ના પૂછીને ઘર આવું ને હા. ભરીને પાણી પાતો તરત મને. હા પોણી પાવાનું કીધું. આ તો પાણી નહીં પાયું ગતું. હા દોડો ખરાખરીનો ખેલ હવે જોવાનો છે. હવે જોયા તો. હવે આ તમાર ભાઈ તમારું ચેવું હશે ને હા ઈ હવે ખબર પડશે. ખબર પડશે એમ ને? એ ઝુકનો ચૂર જેવું કાઢી દીધો મારે પતિએ. એ દાદાજી કામ થઈ ગયું. ઓલું હતી એનું કામ થઈ એક આન જવાળી ના હોય તારે તો મેલ લાગી ગયો હે ને. ના ના મેનું પછી ના મેનું હાસુ થઈ ગયું હા મસ્ત ના શું ને આવો આગળ આવો તમ છે ના ના બેહો બેહો. તો શું કોક કે કોમ થઈ ગયું વાત કરતા હતા, શું કોમ થઈ ગયું? તો કાનાનું કામ હતું એ થઈ ગયું પછી એ કામ કર્યું છે એમ શું કામ કર્યું તે? હવે તો એને ખબર અલા ઈ તો હોય ઘર પૂરતું ના હોય કામ ચાલે. પૂરતું પણ તમે કોક હાલ રાજી થાતા હતા ને કે કોમ થઈ ગયા તો કોક મોટું કામ થયું એવું લાગે મને. આમ જબર રાજી થવા આવે આ એટલે જબર તમારે રાજી કેવું થાતા પડશે. એટલે તમારે કેવું પડશે એમ કે તને તમારે કોક તમે કોમ સારું કરી આલ્યું છે, રાજી હું થાતા તો હતા ને? ભુવાને તું મને તો કામ તો થાય આ મને તો થાય ને ગમે તે મને તો કામ થાય માર કે હું શું કરું એમાં કેવું હતું ખબર છે હા મારા હાહરે હે ને હા જમીનમાં વાસીમાં નામ નતા સડાવતા હા અને હવે સડી ગયું વરું સારું હા સારું કઈ ખરા ચોરીનું ઠરે. અહીં છોડીનું સડી ગયું એટલે આમાં એવું નહીં તમે કો પાછા આ શું કહો એમ તમે કોક બીજું લાગે એવું એનો ઓવે. વિચાર આટલો બધો રાજી ના થાય મોણસ કોઈ દાડો. ઓવે. જો મને તો શું કરી ખબર હા. છે કે મારું કામ થઈ જાય ને હા તો પછી નિવેદ કરીશ હા અને ભુવાને 5100 રૂપિયા પેરામણી કરીશ એટલે કોમ શું થઈ એ, જાય એમ? ઈ તો હવે એને ખબર કામ શું થઈ જાય એનો. ના ના આ પેરાબડી તમારી 5100 નહીં 5500 રાજી થઈ એવું એમ? કામ થઈ તો ગયું એટલે મારું. પેરામણી શાનું કામ કર્યું આવું? આ મારું કામ આવ્યું તમારું આજે પણ આનું કામ શું થયું એમ? પૈસા લેવાની પેરામણી આવે, પૈસા લેવાની વાળી વાત કોમ છે તો આનું કોઈ ખારું થયું છે તારા આલે ને આપણા પૈસા. હા, માની ગયો તમારી પછી હું માની ગયો હા તો કામ તો એનું ગમે તે થયું હોય એને ભાઈ મારું ગમે તે કામ હોય તમારે શું જોવાનું મારા ઘરનું પર્સનલી કામ છે અને પણ પૂછી ખાલી આ તો. હવે વડોદરા હું કહું કહો તમને ખબર લાગે. ઓવે નાનું મોયનું લાગે ને ઠેકડીમાં નાનો આંખ ના આવે એટલે દાદાજી શું કરો ને હા અલા બટી દાંડીમાં મેલું નો એમ લાઈટ નહીં આવતી આવડું શું ભૂવા પાણી કરવા જા રાતે જો એમ ના ના આંખ નો આવે ખેતરમાં આમ તો ભૂવા પાણી કરવા ના જાતા હવે ભૂવા પાણી કરવા જાય છે ને એમ એ બટીને શું કરવાની હોય શું કામ હતું બોલો
મારે કામ હતું એક જબરજસ્ત કામ હતું. તારે હવે ડબલ જ કમાય ને તાર કોઈ દી ચાલશે ને તાર નું હોટ વાત કરે. બેહો બેહો ને કામ બેન વાત કરું. બોલ. બેન મારે તમારી પછીને હે ને એક ટોપ ભરાવું છે. તારે રીન કમ્પ્લીટ માર પછી પાસે નું કોનો આયો તો કામળે તો મુજે તેવરી આવ્યો હવે તોણતોય નહીં. ના ચાલે ને વાત કરે તાર તું તું કે આમ ભારે માનતા કરવી છે કામ થઈ જવું પડે. ભારે માનતા તમારી કેટલા લી થાય એને કલી માનતા પછી ની માની પછી ની એ તો તાર જી કરવી પણ ભુવાને પેરમણી થાય 5100 રૂપિયા એમ તારે પણ આમ 5100 રૂપિયા પેરમણી કરું કામ તો થઈ જાય ને મારું. કાંઈ ઘા કાંઈ ઘા એમ? તારે હારું તો 5100 રૂપિયાની પેરમણી કોનો દી આલે છે બરાબર. એવું શું કામ છે તી? એ તો આવી રહ્યું કામ. તો કામ તો મને કે વાત કરે એમને નહીં ખબર પડે એમ પોંધે ભરમમાં કરવાના આવે. તો એમ તો નહીં કરે લા કેવું પડે મને જ કેવું પડે ને તારે તો હારું ત્યાં ભૂવા ઓછા હું તો બીજા ભૂવા કરું. અલા ના વાંધે ને બીજે નહીં થાય વાત કરે જાય બીજે ના કન થાય પણ તમારે જાણીને શું કામ છે પછી ઈ તો જાણી લેવાનું મારા મનમાં શું તો પડ્યું. મારે કેવું પડે ને પછી ને એ તો અમે કરી નાખશે. ના થાય એમને કેવું પડે તારે એ તો પછી જાણે. કેવું પણ તારે કીધા વગર ચાલ છે નહીં થાય કમલા હારું તો કહું ખરી પણ આપણે બે સિવાય ગામમાં બીજું કોઈ વાટ ના જાણવું પડે. આ નહીં કહું પણ 5100 થાય શું હા 5100 આલી. શું કહું ને મારે છે ને કમલાનો છોકરો મારો ભાઈ રહ્યો ને એનો છોકરો કાળો રહ્યો ને એને નપાસ ખાવાની મન યા એવું ના મનાય ના જા વાત કરે એવું કે નહીં તમારાથી કોમ થશે કે નહીં થાય. અને 5100 આલીશ ને હા તો માનશે કરવું પછી કરવું છે ને મને 5100 આલવાના તારે હા મારો છોકરો નપાસ થઈને ફરેલો છે તો એનો છોકરો નપાસ જ થવો પડે. અને તારા જેવું કરાવવું એમ ને હા તારે ટાલ ને એને ટાલ બેન તાર એક આગળ ના જવો પડે હા આ એવાની ઇન્સાન ખાલી છે તારે 5100 થી મતલબ આવું ના થઈ ના થઈ જાય ને કમ્પ્લીટ. જા હારું હેડ. 5100 નું કામ થાય ને સારું પછી કલર સારું પણ આવું કામ કરાયેલી પણ કરી નાઈને સારું વળી અરે આ મારા બેટા અરે જબર કરેલા હે ઓનું મારે કોક કરવું તો પડશે જ. વર રાખવી હે ને અને ચીડે ચીડે જઈને ઓનું કોક કરવું પડશે મારે. આવું ભોડું વિચાર હતો તારા ભાઈનું વાત કેમનો વિચાર હતા ભાઈનું તો ભોડું હે મારા છોકરો લપાટે એમ આટલું અને તું ભૂવો હે તું આવું કામ કરાય કોકનું મને આવું ખરાબ કામ કરવા તો ભૂવો થયો હે મને ક્યાં ખબર છે મને તો કે ત્યાં પેરામણી બધું લીધું તો કે દીકરા મને કે પણ તું કામ નું તારે કે તો પૂછાત મને કરીને કે તું માનતા બોલવાનું તારે ક્ષમા કરે તું મને આવું કામ કરે ભાઈ, મારે શું ખબર પૂછવાનું હોય શું કામ છે એને મને ક્યાં ખબર છે તારો છોકરો પાસ થઈને ફરે એમ થાય મારો નપાસ થાય તારો છોકરો નપાસ જ થવો પડે. આટલી બધી ઈર્ખા એના 5500 આલે. એના પચાસ વાળ્યા. મેં કીધું ને હા માતા એવી ગોડી નથી કે તમારો તમે ખોટું કામ કરો ને ખોટું કરે એમ. આ કર્યું ને વળી ના કર્યું કોઈ દાડો ના કરે દેખાને ઝટકારું ના કાળું જલ બધાય. અલ્લાહ નપાસ નપાસ પંચે ના દેખાય નપાસ ના જો. કરે. એમ માતાઈ ગોડી નહીં એમ તો તારી ડોશી આ ગોડી હે તોલું કરે આ 95 ટકા તમે ભોગ છું એ માતા કોઈ ગોડું કામ ના કરે. ઈ તો હાથ મને ક્યાં કામ ખબર કરે આ તો પછી મને હોય. ક્યાં ખબર છે આ તો આનો કેવાય મારે તો 5000 ના તો હું શું કર ના જો પાડું તમારો હાસો ન્યાય હોય ને તો લાવે માતા તો આ આવું ખોટું કામ ના કરે. અને તારો બધા ભણવાનું ઠાકર હે તો આ ઈ આને પાસ તો થાય. ધ્યાન દેવું ના તો જણાવે ને અને મેં શું કીધું? તારો ભાઈ ઈર્ખા કરે કીધું તું ને? હા જબર ઈચ્છા કરે હા તો આ વળી મોનતા નતા. તારો છોકરો તો બહુ ભણે નરું કોણે વળાવે તો કે તમ થાય પાસ થાય પાસ પાસ થઈ ગયો આ તો 95 ટકા હે. ટકાયા હે આ ઈર્ખામાં રો તમે હવે એમ તારો છોકરો નપાસ થયો તો ઈર્ખા કરે એટલે જ આવી તારા નામ તારું હાથ નહીં દૂધ ના અને તમે હોય એને આવું કામ ના હાલ કરે લાવ આપણે. આનો 25 પાછા ના હાલ છોડાવે તમને ગતું ના આપતો. તારે ખબર સાયકલ લઈ સાયકલ લઈ લો રે. તમારો છોકરો સાયકલ લઈ આવજો આખે તો. મારા છોકરાને બગાડ્યો હોય ને તો આના છોકરા આ કાળ મારા કાળ લે. છોકરાને પાસ થયો વાત કરે. ઈ તો પાસ થયો ને આલે. શું રંબામણ હંબામણ જમણ તમો ખર્ચો કરાય કરતો. હવે પણ ધંધા દાણા ઉપર જાય ઈ તો પાસ થઈ ગયો ને. એ તો પાસ થઈ ગયો મારો છોકરો. હણો
હડો આપણે હવે હડો હવે તમે ને આવું પાછું કોમ ના કરતા હોય. મારે કોઈ લાલચનો. કામ થયું કોઈ? કોઈ ના, મને કામ ના આવી થયું. ગયા. મારે આવી ગયા લે કામ. વાત સાચી, તો પછી તો ગોડી એને શોખ નતો પડે હા, તમને નહીં કે આવું કામ કરવાનું એટલે તાર મને હવે તો આપણે ખબર નથી, માનતો ના. સારું હો, હવે ખબર હોય તો આ કરવાનું. હાસવીન મેલ દેજી. એ સારું. હવે આ તો મેલ દેવાનું આપણે હવે. હવે. પાંચ થાય કે ન પાંચ થાય, મારે શું, મારે તો ઘરમાં ઢલી થઈ ગયો મોટો. આ મારું વઢિયારા